સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં રૂપમ ચોક વિસ્તારમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। તો પાણીપુરીની લારી ચલાવતા યુવાન સાથે માથાકૂટ સર્જાઈ હતી અને જેમાં અજાણ્યા ઈસમોએ લારી ધારક યુવક પર હુમલો કર્યો હતો। તો યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હિચકારો હુમલો કરાયો હતો। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। સારવાર લઈ રહેલ યુવકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ આ હુમલાની ઘટના બની હતી। તો આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે, તપાસ હાથ ધરાઈ છે। તો ભાવનગરના રૂપમ ચોક વિસ્તારની ઘટના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। જાહેરમાં યુવક પર હુમલો કરાયો હતો। પાણીપુરીની લારી ચલાવતા યુવાન સાથે માથાકૂટ થઈ હતી અને જેમાં અજાણ્યા ઈસમોએ લારી ધારક યુવક પર હુમલો કર્યો હતો। તો યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હિચકારો હુમલો કરાયો હતો। બીજી તરફ ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। આ ભાવનગરના દ્રશ્યો છે, ઘટના સ્થળના આ દ્રશ્યો સામે આવ્યા છે। રૂપમ ચોકના પાણીપુરીની લારી ચલાવતા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે હિચકારો હુમલો કરાયો હતો। તો બીજી તરફ ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીકની આ ઘટના છે। તો પોલીસે પણ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો યુવક પર હુમલો થતા લોકોના ટોળા પણ એકઠા થયા હતા। ઘટના સ્થળે ભાવનગરના દ્રશ્યો છે, રૂપમ ચોક વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે।